અરવલ્લીમાં પોસ્ટોડા ભરેલી કારના ચાલકે પોલીસ પર ફાયરિંગ કર્યું। પોસ્ટોડા ભરીને જતી કારનો માલપુર પોલીસ અને એલસીબીએ પીછો કર્યો હતો। માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થ ભરેલી કારને પોલીસે ઘેરી લીધી હતી। કારને ઘેરી લેતા આરોપીઓએ પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું। ગોળીબારમાં કોઈ જાનહાનિ નથી થઈ। પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને પકડી લીધો છે। કારમાં સવાર બીજો આરોપી અંધારાનો લાભ લઈ અને ફરાર થઈ ગયો હતો। 13 લાખથી વધુની કિંમતના 437 કિલો પોસ્ટોડાનો જથ્થો પણ પકડાયો છે। કાર અને પોસ્ટોડા સહિત 23.12 લાખનો મુદ્દામાલ હાલ જપ્ત કરાયો છે। પકડાયેલ આરોપી પાસેથી રિવોલ્વર અને એક કારતૂસ જપ્ત કરાયા છે। ફરાર આરોપીને પકડવા માલપુર પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ફોન લાઈન પર છે। તસ્લીમ, અરવલ્લીમાં પોસ્ટોડા ભરેલી કારના ચાલકે પોલીસ પર ફાયરિંગ કર્યું છે, એક આરોપી ઝડપાયો છે, અત્યારે શું કાર્યવાહી? ચોક્કસપણે ખૂબ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। માલપુરમાં પોલીસ ઉપર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે। પોસ્ટોડા ભરેલી કાર માલપુરના ટોલનાકા ગલિયાદાકાથી જતી હતી ત્યારે પોલીસે એનો પીછો કર્યો હતો। અરવલ્લી પોલીસ અને માલપુર પોલીસે પીછો કર્યો હતો ત્યારે આ જે પોસ્ટોડા ભરેલો ચાલક છે એ પોતાને બચાવવા માટે 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા હતા। પોલીસ પર ફાયરિંગ કરવાની કોશિશ કરી હતી, જેમાં 2 લોકો હતા। એક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। પોલીસે ગાડીને શોધન કરી પકડી પાડ્યા હતા। 13 લાખ કરતાનો વધારે મુદ્દામાલ પકડી એક જે ફરાર છે એને પકડવાની કોશિશ કરી છે, ત્યારે એક અન્ય છે એને જેલના હવાલે કરવામાં આવ્યો છે। બિલકુલ, આભાર તસ્લીમ તમામ જાણકારી માટે।